વિરામ બાદ નજર અને સમાચાર ઉપર કરીએ તો શિક્ષણ વિભાગનું એઆઈ ટૂલ વિવાદમાં આવ્યું છે. એઆઈ ટૂલના ડેટાનો અન્ય ઉપયોગ થતો હોવાની ફરિયાદ ઉઠી. વાલીઓની ફરિયાદ પણ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટતા કરી. કોઈપણ સ્કૂલ એઆઈ ટૂલમાં એકત્રિત ડેટા પરવાનગી વિના શેર નહીં કરી શકે. વાલીની મંજૂરી વિના સ્કૂલ પોર્ટલ પરનો ડેટા શેર નહીં કરી શકે તેમ જણાવ્યું. બાળકનો ડેટા શેર કરવા માટે સ્કૂલે વાલીની લેખિત મંજૂરી ફરજિયાત છે. રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓએ આ સૂચના આપવામાં આવી. દ્વારા તમામ શાળાઓને પરિપત્રિત કરી જાણકારી આપવામાં આવેલી છે. અમે પણ અમદાવાદ શહેરની શાળાઓને આ બાબતે પત્ર પાઠવ્યો છે કે જેમાં સ્પષ્ટ છે કે ડિજિટલ પર્સનલ ડેટાનું જે પ્રોટેક્શન છે એક્ટ 2023 એનું ચુસ્ત પાલન થવું જોઈએ. આ એક્ટ જે છે ડીપીડીપી કે ડિજિટલ પર્સનલ પ્રોટેક્શન ડેટા છે જેનું દરેકનું ડેટાનું પ્રોટેક્શન થવું જોઈએ. કોઈ પણ બાળક છે એના ડેટા અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિને માતા પિતાની મંજૂરી વગર એની વહેંચણી ન કરવી જોઈએ, કારણ કે આ ડેટાનો મિસયુઝ થતો હોય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા અત્યારે જુદા જુદા પ્રકારે એનો ઉપયોગ થતો હોય છે. ત્યારે આ રોકવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પત્ર કર્યો છે, જેમાં ખાસ કરીને કાયદેસરની સંમતિ એ માતા પિતાની ખૂબ હોવી જરૂરી છે. તો જ તમે ડેટાની વહેંચણી કરી શકો.